નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। સ્નાન કર્યા પછી ભૂલથી પણ આ ભૂલ ન કરતા ઘટાડે છે પતિનું આયુષ્ય અને ઘરમાં આવે છે ગરીબી। દરરોજ તમે સ્નાન કર્યા પછી ભૂલ કરો છો તો માતા લક્ષ્મી પણ નારાજ થાય છે। સ્નાન કર્યા પછી કઈ ભૂલ થાય છે આ વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું। પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો। સ્ત્રી હોય કે પુરુષ, આ ભૂલના કારણે રાતોરાત ગરીબ બની જાય છે। કેટલીક વસ્તુઓ એવી હોય છે જેના પર આપણે સ્નાન કર્યા પછી ધ્યાન નથી આપતા। વાસ્તુ વિજ્ઞાન અને શાસ્ત્રો અનુસાર આ એવી ભૂલો છે જે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે છે અને ધન અને સમૃદ્ધિની ખોટ રહે છે। તેથી સ્નાન કર્યા પછી આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ। જો તમે પણ સ્નાન કર્યા પછી આવી ભૂલો કરો છો તો તે તમારા પરિવાર પર ખરાબ પરિણામ લાવી શકે છે। વાસ્તુ વિજ્ઞાન અને શાસ્ત્રો સમજાવે છે આ એવી ભૂલો છે જેને આપણે વારંવાર અવગણીએ છીએ। તે સ્વાસ્થ્ય અને પૈસા માટે નુકસાનકારક છે। બાથરૂમ ગંદા છોડવાથી વાસ્તુ દોષ થાય છે। વાસ્તુમાં માત્ર ઘરની સ્થિતિ જ નહીં પરંતુ આપણી દિનચર્યા સાથે જોડાયેલી વસ્તુઓને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે। વાસ્તુમાં આ આદત ખૂબ જ ગંદી માનવામાં આવે છે। એટલું જ નહીં, આપણામાંથી કેટલાક લોકો સ્નાન કરતી વખતે અન્ય ભૂલો પણ કરે છે જે વાસ્તુ અનુસાર ખૂબ જ ખામીયુક્ત માનવામાં આવે છે। બાથરૂમમાં ગંદુ પાણી ના છોડો। કેટલાક લોકો સ્નાન કર્યા બાદ ગંદા સાબુનું પાણી બાથરૂમમાં છોડી દે છે અને પછી બહાર આવે છે। તમારી આ આદત તમને ગરીબ બનાવી શકે છે। બાથરૂમમાં ગંદુ પાણી છોડવું વાસ્તુમાં ખોટું માનવામાં આવે છે। જ્યોતિષમાં કહેવાયું છે કે તમારી આ આદતને કારણે રાહુ અને કેતુ તમારાથી નારાજ થઈ શકે છે। રાહુ અને કેતુ આ લોકો પર પોતાની ખરાબ અસર દર્શાવે છે। જો ડોલ ખાલી રાખવા હોય તો તેને ઊંધી રાખવી જોઈએ। ભૂલથી પણ ખાલી ડોલને ઊભી ના રાખો, નહીં તો તમારા ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે। સ્નાન કરતી વખતે તમારે તમારા પગમાં ચંપલ ના પહેરવા જોઈએ। જો તમે ચંપલ પહેર્યા હોય તો સ્નાન કર્યા પછી ફરીથી પગમાં પાણી ન નાખો। આમ કરવાથી ધનની હાનિ થાય છે। માતાઓ અને બહેનોએ સ્નાન કર્યા પછી તરત જ સિંદૂર ના લગાવવું જોઈએ। નહાતી વખતે અને નહાયા પછી મોટે ભાગે મહિલાઓ ભૂખી હોય છે, માટે એવું કરવાની ના પાડવામાં આવે છે। જો સિંદૂર લગાવવું જ હોય તો મોંમાં થોડો ખોરાક લીધા પછી જ સિંદૂર લગાવવું જોઈએ। સ્નાન કર્યા પછી કઈ ભૂલો ના કરવી જોઈએ એ વિશે આપણે આજે વિડીયોમાં જાણ્યું। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી દો। જય માં લક્ષ્મી, ધન્યવાદ।